નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, હું નિધિ પરમાર ક્વેસ્ટ એલાયન્સ તરફથી આ વેબિનારમાં આપનું સ્વાગત કરું છું. આ વેબિનાર થોડો અલગ પ્રકારનો છે. આ વેબિનાર છે RIY કિટ અને કમ્પ્યુટેશનલ થિંકિંગ ઉપર. એટલે કે આ વેબિનારમાં આપણે RIY કિટ શું છે અને એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે અને એનાથી કેવી રીતે આપણે કમ્પ્યુટેશનલ થિંકિંગમાં વધારો થાય છે તેના વિશે આપણે ચર્ચા કરી શકશું. અને આ બધી જ એક્ટિવિટીઝ આપણી આઈડિયાથોન અને હેકાથોન સાથે સંકળાયેલ છે. તો ચાલો આપણા વેબિનારની શરૂઆત કરીએ. તો આપણે રિફ્લેક્શનથી શરૂ કરીએ કે જ્યારે આપણે આઈડિયાથોન 1 વેબિનાર કર્યો હતો ત્યારે આપણે મૂળ સમસ્યા ઉપર આવ્યા હતા. ત્યાર પછી આપણે એના વિશે તથ્યોને પુરાવાઓ સમજ્યા હતા અને એના પછી જે બીજો વેબિનાર હતો આઈડિયાથોન 2 એમાં આપણે મૂળ કારણ એનાલિસિસ કરી અને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બનાવ્યું હતું. તો અહીંયા આટલું કામ કરી અને આપણે આઈડિયાથોન હેકાથોનના ત્રીજા પડાવ ઉપર આવી ગયા છે, જેનું નામ છે RIY કિટ અને કમ્પ્યુટેશનલ થિંકિંગ, જેમાં તમે સ્ક્રેચનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર, તો આ બધું જ છે ને આઈડિયાથોનની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. તો આપણે એવી રીતે સમજશું. તો ચાલો સમજીએ કે આજના વેબિનારમાં આપણે શું જાણવાના છીએ. આજના વેબિનારમાં આપણે સમજશું RIY કિટ શું છે, રીઇન્વેન્ટ યોર સેલ્ફ એનું નામ છે, એનો ઉપયોગ સમજીશું, ઇનોવેટિવ સોલ્યુશન્સ કેને કહેવાય છે, કિટની પ્રેક્ટિસમાં કમ્પ્યુટેશનલ થિંકિંગ કેવી રીતે કરી શકીએ છીએ, કેવી એનો ફાળો શું છે. પિક્ટોબ્લોક્સ દ્વારા આપણે કિટના સમન્વયનો ઉપયોગ જાણીશું અને ત્યારબાદ હું તમને અમુક પઝલ ચેલેન્જીસ આપીશ. બરાબર, તો રેડી છો બધા? ચલો આપણે આજના વેબિનારની શરૂઆત કરીએ. તો RIY કિટનું ફૂલ નેમ છે રીઇન્વેન્ટ યોર સેલ્ફ કિટ. બરાબર, તો તમને ઇંગ્લિશ થોડું અઘરું લાગતું હોય ને વિદ્યાર્થીઓ, તો તમારે RIY કિટ જ બોલવાનું. રીઇન્વેન્ટ યોર સેલ્ફનો ઇંગ્લિશમાં ગુજરાતીનો મતલબ થાય છે કે તમે તમારી જાતથી કંઈક નવું શોધો, કંઈક નવું ઇનોવેશન કરો. તો એના માટે આ કિટને બનાવવામાં આવેલી છે. અહીંયા હું તમને વ્યાખ્યા વાંચી શકું. અહીંયા આપણે વ્યાખ્યા જોઈએ. રીઇન્વેન્ટ યોર સેલ્ફ કિટ એક હેન્ડ્સ ઓન લર્નિંગ પ્રયોગો અને ઇનોવેશન માટેની એક ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટિંગ ટૂલ કિટ છે, જેમાં અલગ અલગ સેન્સર્સ, મોટર્સ, રેઝિસ્ટર, આર્ડિનો ઉનો માઇક્રો કંટ્રોલર જેવા ઘટકોનો સમાવેશ થાય છે. અત્યારે તમને એવું લાગતું હશે ને કે તો એન્જિનિયર જેવું લાગે છે. તો યસ, તમે પણ નવા ઇનોવેટર બનવાના છો, ટિંકરર્સ બનવાના છો. બરાબર, આ કિટનો ઉપયોગ આપણે આઈડિયાથોન અને હેકાથોનમાં ઇનોવેટિવ સોલ્યુશન ડિઝાઇન કરવા માટે ઉપયોગ કરીશું. અને આ કિટ એવું જ નથી કે ખાલી અલગથી છે, પણ આ કિટમાં આપણે કબાડ છે જુગાડ કોન્સેપ્ટનો પણ સમન્વય કરવાના છીએ, જે આપણે આગામી વેબિનારમાં સમજવાના છીએ. બરાબર, તો ટેકનોલોજી આધારિત હેકાથોન પ્રોજેક્ટ્સમાં ઇનોવેશન અને કમ્પ્યુટેશનલ થિંકિંગ જેવા અલગ અલગ વ્યવહારુ સ્કિલ્સનો ઉપયોગ કરવા માટે અથવા તેનામાં વિકાસ કરવા માટે આ જે કિટ છે તે મહત્વનું સાધન બની જાય છે. કારણ કે જ્યારે તમે અમુક સેન્સર સાથે કામ કરો છો ત્યારે તમને વિચારવું પડે છે કે અચ્છા, હું આને કયા વસ્તુ સાથે જોડું. તો એ જે તમે વિચારો છો ને, એ વિચારવામાં તમારી કમ્પ્યુટેશનલ થિંકિંગ અને ટેકનોલોજીકલ સ્કિલ્સ બંનેમાં વિકાસ થાય છે. તો ચાલો આપણે જોઈએ ચેન્જ મેકર્સ વિદ્યાર્થીઓના ઇનોવેશનની એક ઝલક. એટલે કે આઈડિયાથોન હેકાથોનના પાર્ટના રૂપે કેવા કેવા સોલ્યુશન આપણે કિટ અને કબાડ છે જુગાડના મદદથી બનાવી શકીએ છીએ. તો અહીંયા જોઈ શકો છો તમે, પ્રથમ છે સ્વચ્છ ઘર સ્વચ્છ ભારત માટે સ્માર્ટ ડસ્ટબિન રિસાયકલ બિન યાર્ડ સાથે. તો અહીંયા તમારી કિટનો ઉપયોગ થયેલો છે, જોઈ શકો છો. LED જેવું કંઈક દેખાય છે. બીજા પણ ઘણા બધા સેન્સર્સ છે. ત્યારબાદ તમે બીજો પ્રોજેક્ટ બતાવો તો ટચ સેન્સર આધારિત મહિલા સુરક્ષા ઉપકરણ. સમસ્યા એ હતી કે જ્યારે અમુક વિદ્યાર્થીનીઓને ધોરણ 8 પછી ભણવા નતા દેતા પેરેન્ટ્સ, તો એમાં આપણને મૂળ કારણ એ મળ્યું કે એમને સેફટી માટેની ચિંતા છે. તો એ સેફટી માટેનું એક ડિવાઇસ બનાવ્યું કે જેથી કરીને કોઈ પણ મહિલા છે, કોઈ પણ છોકરી છે, એ ટચ સેન્સર આધારિત એક ડિવાઇસ બનાવેલું હતું જેના મદદથી પોતાની સુરક્ષા કરી શકતી હતી. ત્યારબાદ ત્રીજું જોઈએ આપણે તો માર્ગના અકસ્માત ટાળવા માટે અને આર્થિક ઉપજ માટે પણ ઉપયોગી એવી તમારી ઓટોમેટિક બાઇસિકલ, ઓટોમેટિક કાર, કોઈ પણ વસ્તુ બનાવી શકીએ. તો એ તમે જોઈ શકો છો કેવી રીતે બેટરીના મુખ્ય સાધનોનો ઉપયોગ આપણે કરેલો છે. અહીંયા બીજું તમે જોઈ શકો છો ખેડૂત માટે સૌર ઉર્જાથી ચાલતી સિંચાઈ વ્યવસ્થા. સમસ્યા એ હતી કે જે અમુક વૃદ્ધ ખેડૂતો હોય છે કે જેના જે છોકરાઓ છે તે ભણવા જતા હોય છે, તેમને ભણવાથી ખેતર માટે કામ કરવા પાછું આવવું પડે છે. તો એના માટે કેવી રીતે ઓટોમેટિક એવી સિસ્ટમ કરી શકાય જેથી કરીને જે બીમાર વ્યક્તિ છે એને પણ કામ ના કરવું પડે અને વિદ્યાર્થીઓ પણ ભણી શકે. તો ઓટોમેટિક સૌર ઉર્જાથી ચાલતી સિંચાઈ વ્યવસ્થા છે. ત્યાર પછી છે સિક્યોર સ્માર્ટ હોમ, કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે બારોબાર રહેતા હોય છે, ફેમિલી જે છે બહાર જાય છે, તો એમાં ઘણા બધા ચોર પ્રવેશી જાય છે, અથવા તો એને ઇકો ફ્રેન્ડલી કરવા માટે સૌર ઉર્જા, ઇલેક્ટ્રિક સિક્યુરિટી એલાર્મ, તો એવું ઘણું બધું આપણે બનાવેલું હતું.
ત્યાર પછી છે માર્ગ અકસ્માત ટાળવા માટે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ, કે ઘણી વખત અંધારું હોય છે ને રોડ ઉપર, તો જ્યારે પણ વાહનો પસાર થાય ને ત્યારે એ લાઇટ ઓટોમેટિક ચાલુ થઈ જાય, જેથી કરીને માર્ગ અકસ્માતો ટાળી શકાય. તો જોયું અહીંયા કેટલા બધા ઇનોવેટિવ સોલ્યુશન્સ ડિઝાઇન કરેલા છે તમારા જેવા વિદ્યાર્થીઓએ. તમારે પણ એમાં સોલ્યુશન બનાવવાના છે ને. સમસ્યાના ઘણા બધા એવા સમાધાન તમે ટેકનોલોજી અને કબાડ સે જુગાડ બંનેના સમન્વયથી તમે કરી શકો છો. અને આ ટેકનોલોજી જરૂરી નથી કે કીટ જ હોય, તમે સ્ક્રેચના માધ્યમથી પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સોલ્યુશન બનાવી શકો છો અને કબાડ સે જુગાડથી એને પ્રેઝન્ટ કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે RIY કીટના મુખ્ય ઘટકો વિશે સમજીએ. તો આ જે કીટ છે આવા બોક્સમાં આવતી હોય છે જનરલી. તમારી પાસે અલગ પ્રકારનું બોક્સ પણ હોઈ શકે, બરાબર. હવે આ કીટમાં અલગ અલગ ઘણા બધા ઘટકો હોય છે. તો આવી રીતે ઘણા બધા ઘટકો મેં તમને અહીંયા દર્શાવેલા છે. આપણે અમુક જે મુખ્ય ઘટકો છે તેના વિશે સમજીએ. સૌથી પહેલું છે બેટરી. તો બેટરીનો ઉપયોગ એ છે કે કોઈ પણ સર્કિટને પાવર આપે છે. જે કામ તમારું રિમોટમાં સેલ કરે છે ને એ જ કામ તમારી સર્કિટ માટે બેટરી કરે છે. તો હું તમને અહીંયા બેટરી બતાવું. આ છે બેટરી, બરાબર. જે પ્રમાણે તમે જોઈ શકો છો આ બેટરી કહેવામાં આવે છે. અને બેટરીને અલગથી કેપ હોય છે. જેમાં આપણે ટોપી હોય છે ને બેટરીને પણ ટોપી હોય છે એની કનેક્શન માટે. તો એ કેપને તમે આ પ્રમાણે જોડી શકો છો, બરાબર. એટલે જોઈન થઈ જશે. ત્યારબાદ બીજું કમ્પોનન્ટ જોઈએ. બીજું કમ્પોનન્ટ છે જમ્પર વાયર. જમ્પર વાયર આ પ્રમાણે આવતા હોય છે. અહીં તમે જોઈ શકો છો મારી પાસે 3 સેટ છે અને ફોટોમાં પણ 3 સેટ છે, બરાબર. પણ આ 3 જે જમ્પર વાયર છે ને વિદ્યાર્થીઓ એ સરખા નથી. એમાં અમુક ફરક છે. તે ફરક આપણે જાણીએ. સૌ પ્રથમ આ વાયર જુઓ તમે. તો આ એક પ્રકારનું વાયર છે અને હું તમને કાઢીને બતાવું છું. આ પ્રમાણે તમે એને ખેંચી અને ઉપયોગ કરી શકો છો. આ વાયરમાં તમને જોશો તો અહીંયા તમને આગળ કઈ વાયર જેવું દેખાય છે? નથી દેખાતું ને? તો આ એક અલગ પ્રકારનું વાયર છે જેને કહેવામાં આવે છે ફિમેલ વાયર, બરાબર. તો આ યાદ રાખીશું. ત્યાર પછી એમાં જ આપણે બીજી પ્રકારનું વાયર હોય છે આ પ્રમાણેનો. એટલે કે તમે અહીંયા જોઈ શકશો કે અહીંયા કોઈ પ્રકારનું વાયર છે નહીં અને અહીંયા એક વાયર છે, બરાબર. તો આ છે મેલ ફિમેલ વાયર. અને ત્રીજા પ્રકારનો કયો વાયર હશે? સાચું કીધું વિદ્યાર્થીઓ, ત્રીજા પ્રકારનો છે મેલ વાયર, કે જેમાં બંને છેડામાં વાયર હશે, બરાબર. તો આ છે જમ્પર વાયર. અને જમ્પર વાયરનો ઉપયોગ કોઈ પણ સર્કિટને એકબીજા સાથે જોડવામાં થાય છે. ચલો આપણે ત્રીજું કમ્પોનન્ટ જોઈએ. ત્રીજું કમ્પોનન્ટ છે બ્રેડબોર્ડ. બ્રેડબોર્ડ આ પ્રમાણેનું કંઈક દેખાય છે. અને આ જે બ્રેડબોર્ડ હોય છે ને એમાં તમે ફોટોમાં પણ જોઈ શકો છો અને સ્ક્રીન પર જોઈ શકો છો કે એમાં અલગ અલગ નાના કાણા જેવું હોય છે, હોલ્સ હોય છે. હવે આ જે હોલ્સ હોય છે ને એમાં તમે તમારા જમ્પર વાયરને જોડી શકો છો. હું તમને અહીંયા બતાવું જમ્પર વાયર જોડીને. ફોર એક્ઝામ્પલ મારી પાસે એક જમ્પર વાયર છે, તો આ કાણાની અંદર હું એને આ પ્રમાણે જોડી શકું છું. એટલે મારું એક કનેક્શન થઈ ગયું. તો આ છે બ્રેડબોર્ડ. હવે બ્રેડબોર્ડમાં એ વસ્તુ સમજવાની જરૂર છે વિદ્યાર્થીઓ કે અહીંયા તમને 4 ભાગ દેખાશે. આ પાતળો ભાગ છે એ ભાગ 1, આ જે બીજો ભાગ છે આ ભાગ 2, અને અહીંયા જે છે એ ત્રીજો ભાગ, અને અહીંયા જે છે ચોથો ભાગ. તો આ જે 4 ભાગો છે ને વિદ્યાર્થીઓ એ અલગ અલગ છે, મતલબ એના 2 ભાગ છે. એટલે કે આ જે આડા છે ને નીચે પાતળા એ બંને આડી રીતે જોડાયેલા છે. એટલે કે જ્યારે હું અહીંયા એક વાયર કનેક્ટ કરું છું અને જ્યારે બીજો જમ્પર વાયર હું લઉં છું તો આ બંને આડી રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે કે હું કહી શકું કે આ બંને એક લાઈનમાં જોડાયેલા હોય છે. પરંતુ જ્યારે હું બીજા ભાગમાં આવું અને એ નીચે લગાવું છું હું, તો આ નીચેના ભાગમાં બંને જે વાયર છે એકબીજા સાથે સીધી રીતે જોડાયેલા હોય છે, બરાબર. એટલે કે સીધી રીતે એટલે વર્ટિકલી જોડાયેલા હોય છે અને ઉપર આડી રીતે જોડાયેલા હોય છે. એવી જ રીતે અહીંયા પણ ઊભી રીતે જોડાયેલા હોય છે અને અહીંયા આડી રીતે. તો આ છે બ્રેડબોર્ડ, જેનો ઉપયોગ મુખ્યત્વે કોઈ પણ કનેક્શન બનાવવા માટે થાય છે. હવે આપણે જોઈએ કમ્પોનન્ટ નંબર 3. અહીંયા હું તમને એ જ કમ્પોનન્ટ સમજાવીશ કે જે તમને ઉપયોગી પડતું હશે વારંવાર, અને બાકી આપણે ધીમે ધીમે સેલ્ફ લર્નિંગથી સમજશું. તો આજનો આપણે છેલ્લો કમ્પોનન્ટ અલગથી સમજીએ, જે છે હુકઅપ વાયર. તો હુકઅપ વાયરનો મુખ્યત્વે ઉપયોગ એ છે કે જ્યારે તમારે જમ્પર વાયર કામ ના આવે ત્યાં તમને હુકઅપ વાયર કામ આવી જાય છે. ઉદાહરણ તરીકે હવે તમને ખબર છે કે બ્રેડબોર્ડમાં કેવી રીતે અલગ અલગ હોલ્સ હોય છે, એમાં તમે ભરાવી શકો છો વાયર. પણ એવી જગ્યા હોય કે જ્યાં તમને એક વળાંકવાળા વાયરની જરૂર પડતી હોય તો ત્યારે તમને હુકઅપ વાયર કામ આવે છે.
હુકઅપ વાયર આવો કંઈક દેખાય છે. તમારી પાસે અલગ કલરના પણ હોઈ શકે. મારી પાસે આવો છે. ફોટોગ્રાફમાં તને બતાય છે એવું પણ એ હોઈ શકે. અને આ હુકઅપ વાયરનો ઉપયોગ તમે જે વાયર કટર છે એની મદદથી કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ વાયર કટર છે અને હું અહીંયા એને આ પ્રમાણે કટ કરી શકું છું. તો તમે જોઈ શકો છો કે આ જે છે વાયર એ મારો કટ થઈ ગયો છે. અને આ કટ કર્યા પછી તમે એને એવા વિભાગમાં પણ વિભાજિત કરી શકો છો કે જેમાં તમને વાયર દેખાય. ફોર એક્ઝામ્પલ, મેં અહીંયા એની ઉપરની સ્કીન કાઢી નાખી તો તમને અહીંયા દેખાતું હશે કે અહીંયા એક વાયર પણ છે. બરાબર? તો આ પ્રમાણે તમે હવે બ્રેડબોર્ડ સાથે અથવા તો કોઈ બીજા કમ્પોનન્ટ સાથે પણ કરી શકો છો. તો અહીંયા જોઈ શકો છો મારો હુકઅપ વાયર કનેક્ટ થઈ ગયો છે. તો તમે બધી રીતે હુકઅપ વાયરનો ઉપયોગ કરી શકો છો. અને ત્યારબાદ આપણે બીજા કમ્પોનન્ટ જોઈએ તો આ જે કિટમાં છે એના સિવાય બીજા ઘણા બધા સેન્સર્સ પણ આપેલા હશે. તો અલગ અલગ સેન્સરનો વિદ્યાર્થીઓ અલગ અલગ કાર્ય હોય છે. જેમ કે તમારા અલગ અલગ વિષય માટે અલગ અલગ શિક્ષકો છે ને, એવી જ રીતે હર એક સેન્સરનું કામ અલગ છે. ફોર એક્ઝામ્પલ, LDR સેન્સર હોય તો એ લાઇટ માટે છે. એટલે કે એવું કંઈક પ્રોજેક્ટ તમારે બનાવો છે કે જેમાં લાઇટ વિશે તમે ચર્ચા કરો છો તો LDR ની જરૂર પડશે. IR સેન્સર છે, ઇન્ફ્રારેડ સેન્સર, કે જે અમુક સિગ્નલો પાસ કરે છે અને કોઈ વસ્તુઓ છે કે નહીં, ભલે કોઈ સિગ્નલ પાસ થાય છે અને વસ્તુ ભટકાય છે તો એ સિગ્નલ પાછું આપે છે, તો IR સેન્સર છે. ટચ સેન્સર છે, જે આપણે પ્રોજેક્ટમાં જોયું કે કોઈ ટચ થાય તો કોઈ તમને જવાબ આપવો છે, ટચ થાય તો મોબાઈલ ખુલી જાય, તો આ ટચ સેન્સર આપણા ફોનમાં પણ યુઝ થાય છે. રેઇન સેન્સર છે, એવા પ્રોજેક્ટ બનાવે છે કે જ્યારે વરસાદ આવે અને અમુક વસ્તુઓ થવા માંડે. સોઇલ મોઇસ્ચર સેન્સર, ખેતર, માટી અને ભૂમિને લગતા જેટલા બી પ્રોજેક્ટ બનાવો છે એમાં. અલ્ટ્રાસોનિક સેન્સર, DHT11, સાઉન્ડ સેન્સર, બધા અલગ અલગ સેન્સર્સ છે. આના સિવાય પણ બીજા અલગ અલગ સેન્સર્સ જો તમારી પાસે કિટ છે તેમાં 40+ કમ્પોનન્ટ હશે. હોઈ શકે તમારી પાસે 20 સેન્સર છે, હોઈ શકે તમારી પાસે 10 સેન્સર છે. તો બધા જ સેન્સરનું કાર્ય અલગ અલગ છે. હવે એ તમને સમજવા માટે એક હેન્ડબુક છે જેની આપણે આગળ પણ ચર્ચા કરીશું. પણ આપણે અલગ અલગ સેન્સર્સ સાથે અલગ અલગ કાર્ય લઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, જે અહીંયા તમને અલ્ટ્રાસોનિક સેન્સર આપેલું છે એ હું તમને એક બતાવું કે આ જે છે એ અલ્ટ્રાસોનિક સેન્સર છે ને, જેવું ફોટોમાં છે એવું જ છે ને. અને એમાં આ પ્રમાણે 4 તમને આ પ્રમાણે પોઈન્ટ્સ આપેલા છે. એમાં તમે હુકઅપ વાયરથી અથવા જંકર વાયરથી કનેક્શન કરી શકો છો. અને આ સેન્સરનું કામ છે ડિસ્ટન્સ માપવાનું. બરાબર? એટલે કે અંતર માપવા માટે. તો અમુક મુખ્ય કમ્પોનન્ટ્સ છે અને અમુક સેન્સર્સ છે જેના વિશે આપણે ચર્ચા કરી. તો હવે આપણે સમય આવે છે કે જે આપણે શીખ્યું છે એના ઉપયોગની મદદથી એક સર્કિટ બનાવીએ, એક પ્રોજેક્ટ બનાવીએ. તો એ પ્રોજેક્ટ બનાવવા માટે હું મારા સાથી મિત્ર ધવલને ઇન્વાઇટ કરીશ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ધવલ પટેલ. હું ક્વેસ્ટ લાયન્સમાં પ્રોગ્રામ એસોસિએટ તરીકે કામ કરું છું. તેમ દીદીબેને વાત કરી એ પ્રમાણે આપણે હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ જોઈશું. તો હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ માટે આપણે આજે શું બનાવીશું, તો ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ બનાવવાનો આપણે પ્રયત્ન કરીશું કે કેવી રીતે તમે અલગ અલગ કોમ્પોનેન્ટનો ઉપયોગ કરીને ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ જેવો પ્રોજેક્ટ તૈયાર કરી શકો છો. તો એ માટે જરૂરી જે કોમ્પોનેન્ટ છે આપણે શરૂઆતમાં એ જોઈએ. તો સૌથી પહેલાં આપણે એક 9 વોલ્ટની બેટરી જોઈશે, જે બેટરી આપણે અહીંયા ઉપયોગમાં લઈશું. ત્યાર પછી જમ્પર વાયરનો ઉપયોગ કરીશું, કે જે જમ્પર વાયર આપણે કનેક્શન આપવા માટે ઉપયોગમાં લઈશું. એક LDR સેન્સરનો ઉપયોગ કરીશું. જો LDR સેન્સર તમને જોઈ શકતા હોય તો LDR સેન્સર એટલે શું, તો LDR એટલે કે લાઇટ ડિટેક્ટર. બરાબર? તો આ જે સેન્સર છે એ સેન્સરના ઉપયોગ થકી આપણે લાઇટને સેન્સ કરી શકીએ છીએ, લાઇટને અંધારાને અજવાળાને ઓળખી શકીએ છીએ. બરાબર? તો જેમ આપણી ઇન્દ્રિયો અલગ અલગ ઇન્દ્રિયો આપેલી હોય એ પ્રમાણે જે સેન્સ કરતી હોય એ પ્રમાણે આ સેન્સર છે એ પણ કોઈને કોઈ વસ્તુ સેન્સ કરવાનું કામ કરતા હોય. તો આપણે LDR સેન્સર થકી લાઇટ અને અંધારાને અજવાળ આ બંને વસ્તુને સેન્સ કરી શકીશું. લાઇટની વાત થઈ રહી છે એટલે એ આપણે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટની વાત કરી રહ્યા છે. તો એના માટે આપણે અહીંયા 2 LED લાઇટ લીધી છે કે જે LED લાઇટ આપણે સેન્સરના એક્ટિવેટ થવા ઉપર ચાલુ અને બંધ કરાવીશું. તો એના માટે LED લાઇટ લીધી છે. હવે આ જે LED લાઇટ છે, LED લાઇટની અંદર આપણે જોઈએ જેટલા પણ કોમ્પોનન્ટ હોય દરેક કોમ્પોનન્ટના 2 પ્રકારના કનેક્શન હોય. તમને અહીંયા દેખાતું હશે તો આના 2 છેડા છે. તમે ધ્યાનથી જોશો તો તમને એવું લાગશે કે અહીંયા એક જે છેડો છે એ મોટો છે અને એક છેડો છે નાનો છે. તમે જોઈ શકતા હશો. તો આ બાજુનો જે છેડો છે એ મોટો છે અને આ બાજુનો જે છેડો છે એ
નાનો છે, આ બાજુ મોટો છે. મોટો જે છેડો છે એ પોઝિટિવ માટે ઉપયોગમાં લેવાય છે, એ પોઝિટિવ કનેક્શન માટે આપણે ઉપયોગમાં લઈશું, અને જે નાનો છેડો છે નેગેટિવ કનેક્શન ત્યાં આપણે આપીશું. એ સાથે આપણે આનો પણ ઉપયોગ કરીશું કે જે આપણે લાઇટ અથવા તો વોલ્ટેજને હાઈ અથવા લો કરવામાં મદદ કરે છે. જો કોઈ ડિવાઇસ આપણે કોઈ કોમ્પોનન્ટનો ઉપયોગ કરતા હોય ને કોમ્પોનન્ટને ઓછા અથવા તો વધારે વોલ્ટેજ છે એ જોઈતા હોય તો એને કંટ્રોલ કરવામાં આપણને મદદ કરી શકે. તો આ બધા કોમ્પોનન્ટનો ઉપયોગ કરીને આજે આપણે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ હેન્ડ્સ-ઓન પ્રોજેક્ટ બનાવીશું. તો આપણે આ પ્રોજેક્ટ બનાવવાની શરૂઆત કરીએ છીએ. તો બાળ મિત્રો, ચાલો આપણે પ્રોજેક્ટ બનાવવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ મેં જેટલા પણ કોમ્પોનન્ટ બનાવ્યા એ તમારી આગળ તમને દેખાતા છે. હવે આપણે કોમ્પોનન્ટને એક બાદ એક જોડીશું અને આપણે પ્રોજેક્ટ બનાવીશું. તો સૌપ્રથમ આપણે 9 વોલ્ટની બેટરી લઈશું કે જે બેટરીને આપણે બેટરી કેપ વડે જોઈન્ટ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણે એક બેટરી કેપ વડે જોડી દીધી. હવે એના બે છેડા છે, એક લાલ અને એક કાળો. લાલ જે છેડો છે એ પોઝિટિવ એટલે કે પ્લસ કનેક્શન માટે આપણે ઓળખીશું, અને જે કાળો છેડો છે એને આપણે નેગેટિવ એટલે કે માઇનસ કનેક્શન તરીકે જોઈશું. હવે આપણે એનું કનેક્શન જેમ નિધિબેને વાત કરી એ પ્રમાણે આ બ્રેડબોર્ડ છે. બ્રેડબોર્ડની અંદર આ એક લાઈન છે અને આ બીજી લાઈન છે. એની અંદર આપણે કનેક્શન આપીશું અને ત્યાંથી એક્સટર્નલ કનેક્શન આપણે અહીંયા લઈ શકીએ. તો આપણે જોઈએ કેવી રીતે આપણે એને ઉપયોગ કરી શકાય. તો સૌપ્રથમ આ બંને કેબલને આપણે આ જમ્પર વાયર વડે એક્સટેન્ડ કરીએ. તો જે બ્લેક કેબલ છે નેગેટિવ એને હું બેટરીઝના એક જમ્પર વાયર સાથે જોઈન્ટ કરું છું. એવી જ રીતે જે વ્હાઇટ જમ્પર વાયર છે એનો પોઝિટિવ કનેક્શન સાથે જોઈન્ટ કરું છું. તો હવે આપણી બેટરી બે જમ્પર વાયર સાથે કનેક્ટ થઈ ચૂકી છે. હવે આ બ્રેડબોર્ડ છે, તો બ્રેડબોર્ડની અંદર તમે અહીંયા જોશો તો તમને એક રેડ અને એક બ્લુ એમ બે લાઈન દેખાય છે. તો જે બ્લુ લાઈન છે એ બ્લુ લાઈન માઇનસ માટે છે અને રેડ છે પ્લસ માટે છે. તો આપણે એક રેડ લાઈન છે ત્યાં હું એક પ્લસ કનેક્શન આપણું વ્હાઇટ વાયર જે છે પ્લસ માટે છે, તો પ્લસ વાળું જે જમ્પર વાયર છે એની અંદર કનેક્ટ કરું છું, અને બ્લેક વાળું જે વાયર છે એને હું માઇનસ સાથે કનેક્ટ કરું છું. તો મિત્રો, જ્યારે પણ આપણે આવું કંઈક કરતા હોય ત્યારે થોડું ધ્યાન આપવું કે કનેક્શન વ્યવસ્થિત થાય, કારણ કે વાયરમાંથી એક વાયર ખોટું પડી જાય અથવા તો વ્યવસ્થિત કનેક્ટ ના થયું હોય તો આપણને રિઝલ્ટ મળે નહીં. તે બાબતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો આ પ્રમાણે આપણું કનેક્શન થઈ ગયું છે. હવે આપણે એને બીજા બધા કોમ્પોનન્ટ સાથે કનેક્ટ કરીએ. તો સૌપ્રથમ હું LDR લઉં. LDR શેના માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ? તો આગળ વાત કરીએ પ્રમાણે LDR લાઇટને ડિટેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો અહીંયા LDR છે, LDRને આપણે કનેક્ટ કરીએ. તો LDRને તમે અહીંયા જોઈ શકતા હોય બ્રેડબોર્ડની અંદર તો નંબર આપેલા છે, તો નંબરને તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. તો અહીંયા ઉપરથી શરૂઆત કરીએ તો 1 થી લઈ અને 30 નંબર એટલે કે 30 આના છે એમાં તમે કોઈ પણની અંદર જોડી શકો. તો હું અહીંયા 9, 10 અને 11 એ 3 આનાની અંદર LDR સેન્સરને કનેક્ટ કરું છું. તો તમે જોઈ શકો છો LDR સેન્સર છે આ રીતે કનેક્ટ કર્યું છે. ત્યાર પછી આપણે એક LED લાઇટ લઉં છું કે જે LED લાઇટને આપણે કોઈ એક જગ્યાએ આપણે કનેક્ટ કરી દઈએ છીએ. તો અહીંયા એક નંબર જોઈશ કે 21 અને 22. તો 21 અને 22ની અંદર હું LED લાઇટ કનેક્ટ કરું છું, પણ ધ્યાન રાખીશ કે મોટો છેડો કઈ બાજુ કનેક્ટ કરું છું અને નાનો છેડો કઈ બાજુ કનેક્ટ કરું છું, કારણ કે આપણે પ્લસ અને માઇનસને ધ્યાનમાં રાખવા જરૂરી છે. નહીંતર આપણી LED છે એ બળી જઈ શકે છે અથવા તો કંઈ પણ થઈ શકે છે. તેથી કરીને આપણા જે કોમ્પોનન્ટ છે એને નુકસાન ના થાય એનું ધ્યાન રાખવા માટે પ્લસ અને માઇનસ આ ધ્યાનમાં રાખવા જરૂરી છે. તો હું અહીંયા LED છે એનો મોટો છેડો છે એ 20ની અંદર રાખું છું અને 21ની અંદર નાનો છેડો એટલે કે 20ની અંદર પોઝિટિવ અને 21ની અંદર નેગેટિવ. તો આપણું LED લાઇટ કનેક્ટ થઈ ગયું છે. પણ હવે સેન્સરને LED લાઇટ જોડે કનેક્ટ કરવું પડશે. તો એના માટે સૌપ્રથમ આપણે એક રજિસ્ટર જે લીધું હતું એ રજિસ્ટરને આપણે કનેક્ટ કરીશું આપણી LED લાઇટ સાથે. તો જે પોઝિટિવ કનેક્શન છે એની સાથે હું રજિસ્ટર જોઈન્ટ કરું છું.
તો તમે જોઈ શકો છો કે પોઝિટિવ જે લાઈન હતી એ પોઝિટિવ લાઈનની અંદર મેં રજિસ્ટર છે એ જોઈન્ટ કરવી છે. એટલે કે જ્યારે આપણે એની સાથે કનેક્શન આપીશું ત્યારે રજિસ્ટરમાં થઈને એ કનેક્શન એલઈડી જોડે જશે. હવે આપણે કેબલ લઈએ છીએ, જમ્પર વાયર, મેલ પેલ જમ્પર વાયર છે, બંને બાજુ એને પિન છે, તમે જોઈ શકો છો. બરાબર. આપણે એ એલડીઆર છે, એલડીઆર ને જોઈશું તો એલડીઆર ની અંદર 3 ઓપ્શન આપેલા છે. એક વીસીસી છે એ શેના માટે છે? તો પોઝિટિવ કનેક્શન માટે. તો જ્યાં પણ પોઝિટિવ કનેક્શન આપ્યું છે ત્યાંથી હું એક કનેક્શન કોને આપીશ? વીસીસી એટલે કે જમ્પર એલડીઆર ના પોઝિટિવ કનેક્શનને. બીજું જમ્પર વાયર આપણે મેનલી લઈશું, એને નેગેટિવમાંથી ગ્રાઉન્ડ એટલે કે જીએનડી જોડે આપણે કનેક્ટ કરીશું. તમે જોઈ શકો છો કે આપણું સેન્સર છે એ ચાલુ થઈ ગયું છે. હવે એને આપણે સેન્સ કરાવી શકીએ કે, પણ હજી આપણે સેન્સરને પ્લસ અને માઇનસ કનેક્શન આપ્યા. હવે આપણે એને એલઈડી જોડે કનેક્ટ કરવા પડશે. તો એલઈડી જોડે કનેક્ટ કરવા માટે નો જે ભાગ છે એમાંથી આપણે એલડીઆરના ડૂમાં એક જમ્પર વાયરનો એક ભાગ આપ્યો, જે આપણે એલઈડીના નેગેટિવ સાથે કનેક્ટ કરીશું. એલઈડીના નેગેટિવ અથવા તો પોઝિટિવ, તમે બંનેમાંથી કોઈ પણને કનેક્ટ કરી શકો છો. જો તમે નેગેટિવ ડૂમાંથી આપ્યું હોય અને પોઝિટિવ ડાયરેક્ટ આપો છો તો એ ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ તરીકે કામ કરશે. અથવા જો તમે ઊંધું કનેક્શન આપો છો તો એ અજવાળાને સેન્સ કરીને લાઇટ કરશે અને અંધારાને સેન્સ કરીને બંધ કરશે. પણ એને આપણે ઉલટું કરવાનું છે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ બનાવવા માટે, કે અજવાળાને સેન્સ કરે ત્યારે બંધ થાય અને અંધારાને સેન્સ કરે ત્યારે ચાલુ થાય. તો એ માટે આપણે નેગેટિવની અંદર કનેક્શન આપ્યું છે. પોઝિટિવનું જે કનેક્શન છે એ આપણે એને ડાયરેક્ટ આપીશું. તો આપણી આ સર્કિટ છે એ રેડી છે. તો બાળ મિત્રો, આપણે જે પ્રમાણે કનેક્શન આપ્યા એ પ્રમાણે હવે લાઇટ એલઈડી સેન્સરને સેન્સ કરાવીએ. તો જુઓ તમે, જે લાઇટ છે એ ચાલુ અને બંધ થાય છે. જ્યારે પણ અજવાળું સેન્સ કરે છે ત્યારે લાઇટ, જ્યારે અંધારું સેન્સ કરે, હું એલઈડી સેન્સર પર હાથ રાખું છું એલડીઆર સેન્સર પર, ત્યારે એ અંધારું સેન્સ કરે છે અને લાઇટ ચાલુ થઈ જાય. તો આ રીતે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ પર કરે છે. આપણે કનેક્શન છે એ ફરીથી હું 1 મિનિટમાં તમને સમજાવી દઉં. તો આપણે શું કર્યું? બેટરીમાંથી પોઝિટિવ અને નેગેટિવ બે કનેક્શન આપ્યા. પોઝિટિવ અને નેગેટિવ વાયર કનેક્ટ કર્યા બાદ આપણે શું કર્યું? પોઝિટિવ કનેક્શન જમ્પર વાયર હતો એ પીસીસીની અંદર આપણે જોઈન્ટ કર્યું એલડીઆર સેન્સરમાં. નેગેટિવ જે કનેક્શન હતું એ ગ્રાઉન્ડ એટલે કે જીએનડીમાં જોઈન્ટ કર્યું. હવે આ જે કોમ્પોનન્ટ છે એ કોમ્પોનન્ટને પણ આપણે જોઈન્ટ કરવું પડે ને. તો આ કોમ્પોનન્ટમાં રજિસ્ટરની સાથે સાથે આપણે શું જોઈન્ટ કર્યું? એલડીઆર સેન્સરના ડૂમાંથી પોઝિટિવની અંદર કનેક્શન આપ્યું અને નેગેટિવ છે ડાયરેક્ટ આપણે આઉટપુટ તરીકે લીધું. તો જ્યારે પણ આ સેન્સર સેન્સ કરશે ત્યારે ડૂમાંથી પોઝિટિવ પાવર છે એ લાઇટને આપશે અને આપણું જે લાઇટ છે એ વર્ક કરવાની શરૂઆત કરશે. તો આ પ્રમાણે આ એલડીઆર સેન્સર છે કામ કરશે. તો આ પ્રમાણે આપણે ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટનો પ્રોજેક્ટ બનાવી શકીએ. તો બાળ મિત્રો, આપણે જોયું કે એલડીઆર સેન્સરની મદદથી ઓટોમેટિક સ્ટ્રીટ લાઇટ આપણે બનાવ્યું. હવે આપણે ઓર્ડિનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, ઓર્ડિનો ઉનો નામનું જે માઇક્રો કંટ્રોલર છે એને કેવી રીતે જોઈ શકાય એ જોઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. સો બાળ મિત્રો, આપણે પ્રેક્ટિકલ દ્વારા તો જોયું કે હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ કેવી રીતે કામ કરે છે, પણ તમારા રેફરન્સ માટે આપણે અહીંયા એક સર્કિટ પણ બનાવેલી છે. જે સર્કિટને અંદર જોઈએ તો જે એલઈડી લાઇટ છે એ એલઈડી લાઇટ પ્લસ અને માઇનસ કનેક્શન આપવામાં આવે છે. એલડીઆર સેન્સરને કેવી રીતે કનેક્શન આપવા, બેટરીના કનેક્શન ક્યાં આપવા અને બ્રેડબોર્ડની અંદર કેવી રીતે કનેક્શન આપવા, એ બધાની સમજૂતી આપવામાં આવી છે, જે તમે રેફરન્સ તરીકે ઉપયોગમાં લઈ શકો છો શીખવા માટે. ત્યારબાદ આગળ નિધિબેનનો હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ 2 છે. તો એ માટે હું નિધિબેનને આમંત્રણ આપું કે નિધિબેન હવે તમને હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ સમજાવે. તો વિદ્યાર્થીઓ, જેમ તમે જોયું કે આર્ડિનો એક માઇક્રો કંટ્રોલર છે, એટલે કે એક પ્રકારનું કમ્પ્યુટર સીપીયુ છે. તે સીપીયુને કનેક્ટ કરવા માટે પણ કોઈ ડિવાઇસની જરૂર પડે, કોઈ સાધનની જરૂર પડે. તો આપણે સાધન કયું હશે? સાચી વાત, કમ્પ્યુટર. આપણે કોઈ પણ કમ્પ્યુટર અથવા લેપટોપના માધ્યમથી આર્ડિનોને યુએસબી કેબલ વડે કનેક્ટ કરી અને આપણા સેન્સર્સમાં પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ, કોડિંગ કરી શકીએ છીએ. હવે કોડિંગ કેવું? જેવું આપણે સ્ક્રેચ કરતા હતા ને એવી જ રીતે.
તો એવું એક સોફ્ટવેર છે કે જે આપણે કમ્પ્યુટર કે લેપટોપમાં ડાઉનલોડ કરીએ અને ઇન્સ્ટોલ કરી લઈએ, ત્યારબાદ આપણે આર્ડિનો સાથે પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ. તો આપણે સોફ્ટવેરને જોઈએ. તે સોફ્ટવેરનું નામ છે પિક્ટોબ્લોક્સ, અને પિક્ટોબ્લોક્સની મદદથી તમે કોઈ પણ માઇક્રો કંટ્રોલર, આર્ડિનો જેવા જે સાધનો હોય ને એને તમે કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી અને એમાં કોડિંગ કરી શકો છો. આ સ્ક્રીન કંઈક જાણીતી લાગે છે વિદ્યાર્થી મિત્રો? સાચી વાત. આજે જે સ્ક્રેચ જેવું જ એક સોફ્ટવેર છે જેના માધ્યમથી તમે ડ્રેગ એન્ડ ડ્રોપ એટલે કે ખેંચી અને નીચે મૂકી અને કોડિંગ કરી શકો છો. તો ખૂબ જ સરળ છે. અને જો તમે સ્ક્રેચના વેબિનાર જોયા હશે તો તમને ખ્યાલ જ હશે કે સ્ક્રેચ કેવી રીતે ઉપયોગ કરવું, અને આ પિક્ટોબ્લોક્સ કે સ્ક્રેચ ઉપર જ આધારિત છે. તો એવું તમને બતાવું કે પિક્ટોબ્લોક્સ કેવું લાગે છે. તો આજે છે એ પિક્ટોબ્લોક્સની સ્ક્રીન છે, ઇન્ટરફેસ છે. તો મને આશા છે કે તમે ડિસ્ક્રિપ્શન બોક્સની લિંકમાંથી એ પિક્ટોબ્લોક્સ ડાઉનલોડ કરી લીધું હશે, અને જ્યારે તમારી સ્ક્રીન આવે ત્યારે તમારે જે પહેલો ઓપ્શન અહીંયા મળશે, અને જો તમારી પાસે બીજો કોઈ ઓપ્શન હોય તમે બ્લોક કોડિંગ ઉપયોગ કરવાનો. તો આ પ્રમાણે તમારી સ્ક્રીન ઓપન થઈ જશે. અને જે પ્રમાણે આપણે સ્ક્રેચમાં કરતા એવી જ રીતે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને કાર્ય કરી શકાય છે. આપણે આના વિશે પણ આગળ ચર્ચા કરીશું. એની પહેલા આપણે એક સર્કિટ બનાવી. તો આપણે કેવી રીતે જશું વિદ્યાર્થીઓ? આપણે પહેલા એક સર્કિટ બનાવશું અને ત્યારબાદ એના ઉપર કોડિંગ કરીશું અને પછી આપણે ચેક કરશું. તો ચાલો આપણે સર્કિટ બનાવીએ. વિદ્યાર્થીઓ, આપણે એક પ્રોજેક્ટ બનાવશું જેનું નામ છે પાર્કિંગ અસિસ્ટન્સ. એટલે કે ઘણી વખત તમે જોયું છે વિદ્યાર્થીઓ, જ્યારે કાર જતી હોય છે અને પાર્ક કરતી હોય તો માની લો દિવાલ છે અને ગાડી આવે છે, તો જો દિવાલથી કોઈ વસ્તુથી જ્યારે નજીક આવે ને ત્યારે પી પી એવો અવાજ આવે છે, અને ગાડી જે ચલાવનાર ડ્રાઈવર છે એને સંકેત મળે છે કે ગાડી નજીક આવે છે અને મારે થોભી જવું જોઈએ, જેથી કોઈ એક્સિડન્ટ અથવા તો કોઈ નુકસાન હાનિથી બચી શકાય છે. એવો જ આપણે એક પ્રોજેક્ટ બનાવશું અહીંયા જે આપેલા સેન્સર્સ અને કમ્પોનન્ટ છે એની મદદથી. તો ચાલો જોઈએ કયા કયા સાધનોની આપણે જરૂર પડશે. બરાબર, તમને જરૂર પડશે આર્ડિનોની, જે તમે મારા હાથમાં જોઈ શકો છો. એની સાથે તમને એક યુએસબી કેબલ પણ મળેલું હશે. આર્ડિનો અને યુએસબી કેબલ બંનેની જરૂર પડશે. ત્યારબાદ બીજી વસ્તુ જે મહત્વની છે, ત્યારે મેં તમને કીધું હતું ને અંતર માપવા માટે છે આ સેન્સર, તો આ સેન્સર છે અલ્ટ્રાસોનિક સેન્સર. બરાબર, જરૂર પડશે. બરાબર, એવી અવાજ વગાડવાનો છે એટલે બઝરની જરૂર પડશે. આજે મારા હાથ એકદમ નાનકડો દેખાય છે એ બઝર છે. બરાબર, અને જે આપણે હરેક પ્રોજેક્ટમાં કોમન હોય છે જમ્પર વાયર્સ, એની જરૂર પડશે. મુખ્યત્વે મેલ ફિમેલ જમ્પર વાયરની જરૂર પડશે. બરાબર, આપણે સર્કિટ બનાવીએ. બરાબર, જોઈ શકો છો કે અહીંયા મારી પાસે બધા જ સાધનો તૈયાર છે. હવે આપણે સર્કિટ બનાવીએ. તો સૌ પ્રથમ આપણે લેશું અલ્ટ્રાસોનિક સેન્સર. તો આ જે અલ્ટ્રાસોનિક સેન્સર છે એમાં તમને બરાબર 4 ભાગ મળશે. હવે આ 4 અલગ અલગ પિન્સ છે. તેમાંથી પહેલી પિન છે વીસીસી, અને વિદ્યાર્થીઓ દર વખતે મોટા ભાગે વીસીસી પિન જોડાય છે આર્ડિનોની 5V જોડે અથવા તો કોઈ પણ સેન્સરના પોઝિટિવ જોડે. તો અહીંયા મેં અલ્ટ્રાસોનિક સેન્સર લીધું છે. બરાબર, એનો છે તો હું આર્ડિનોના 5V સાથે આને કનેક્ટ કરી લઈશ. બરાબર, અને બરાબર દેખાય છે. તો આ પ્રમાણે તમે 5V ઉપર કનેક્ટ કરી શકો છો. બરાબર, સી 5V સાથે. બરાબર, બીજું કનેક્શન કરીએ. બીજું કનેક્શન માટે આપણે ફરીથી જમ્પર વાયર લેતું. બરાબર, વાયરને બરાબર બરાબર છે. બરાબર, એટલે વિદ્યાર્થીઓ અહીંયાથી આપણે ટ્રિગર આપીશું. તો અહીંયા આપણે કોન્સેપ્ટ પણ સમજીએ. ટ્રિગ અને ઇકો બંને પિન છે. તો વિદ્યાર્થીઓ, જ્યારે આ સેન્સર અલ્ટ્રાસોનિક સેન્સર છે જ્યારે એક્ટિવેટ થાય, જ્યારે એને પાવર મળે ત્યારે આમાંથી અલ્ટ્રાસોનિક જે કિરણો હોય પાસ કરે છે. એટલે માની લો કે કિરણો પાસ થાય છે અને કોઈ અવરોધ આવે છે, તે મારો હાથ છે, તો જ્યારે મારો હાથ અહીંયા આવશે ભટકા છે કિરણો સાથે, તો અહીંયા જે કિરણો છે એ પાછા વળીને આ સેન્સરમાં આવી જશે. તો ટ્રિગ પિનનું કામ છે તે અલ્ટ્રાસોનિક કિરણો ફેંકવાનું, અને એકો પિનનું કામ છે કે એ કિરણો જ્યારે પાછા આવે છે તેને રિસીવ કરવાનું અને એને કમ્પ્યુટર સિસ્ટમ અથવા તો આર્ડિનોમાં મોકલવાનું. તો આ જે ટ્રિગ પિન છે એને આપણે કોઈ પણ ડિજિટલ પિન સાથે જોડીશું. બરાબર, પ્રમાણે આપણે સમજ્યા આર્ડિનોમાં ડિજિટલ પિન અહીંયા હોય છે. તો તમે કોઈ પણ ડિજિટલ પિન સાથે જોડી શકો છો જે 2 થી 13 વચ્ચે હોય છે. હું અત્યારે એને પિન નંબર 3 જોઉં છું. બરાબર, પિન મેં જોડી ડિજિટલ પિન સાથે. બરાબર છે અહીંયા એકો પિન. તો એકો પિનને હું જમ્પર વાયર વડે બરાબર કરી લઈશ ડિજિટલ પિન નંબર 7. બરાબર, વિદ્યાર્થી મિત્રો, તમારે પિન કઈ કેમાં શું કનેક્ટ કરવાનું છે એની ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તમે સર્કિટ બનાવતા હોય ત્યારે તમે કોઈ પણ નંબરની ડિજિટલ પિનમાં રાખી શકો છો અને કોડિંગ દરમિયાન આપણે એને કનેક્ટ કરી શકીએ છીએ.
બરાબર. તો આટલું આપણે કનેક્શન થઈ ગયા છે અને હવે છેલ્લી પિન એક બાકી છે જે છે બરાબર બરાબર અલ્ટ્રાસોનિક સેન્સરની જીએનડી પિન છે. આપણે એના આર્ડિનો સાથે પણ જીએનડી પિન સાથે જ કનેક્ટ કરીશું. તો અહીંયા તમે જેમ પ્રમાણે જોઈ શકો છો જીએનડી અહીંયા આપે છે. તો હું અહીંયા બરાબર સાથે આ પિનને જોડી દઉં. બરાબર મને અલ્ટ્રાસોનિક સેન્સરના આર્ડિનો સાથેના કનેક્શન રેડી છે. અચ્છા, હવે આ સેન્સર તો જોડાઈ ગયા, પણ એની સાથે બીજું કંઈક વાગવું બી જોઈએ ને. શું વાગવું જોઈએ? બઝર. રેડી. તો હું બઝર લઈ લઈશ. બઝરના પણ નેગેટિવ છેડાને બરાબર પછી કેમ ખબર પડશે વિદ્યાર્થીઓ? બરાબર એટલે પ્રોજેક્ટ 1માં સમજ્યા કે જે નાનો છેડો હોય ને હંમેશા એ નેગેટિવ હોય. હવે નાના છેડાને અહીંયા જીએનડી સાથે કનેક્ટ કરી દઈશ આર્ડિનોમાં. બરાબર, નાના છેડાને આર્ડિનોના જીએનડીમાં કનેક્ટ કરી દીધો. અને હવે જે બઝર છે એના પોઝિટિવ છેડા છે એને હું કોઈ પણ એક ડિજિટલ પિન સાથે કનેક્ટ કરી શકું છું. બરાબર, ડિજિટલ પિન એમાં કનેક્ટ કરું છું. બરાબર, શકો છો કે આપણી આ સર્કિટ તૈયાર છે. હવે આપણી આ સર્કિટ તો તૈયાર છે, પણ એને પાવર આપવા માટે જેમ આપણે પ્રોજેક્ટમાં બેટરીનો ઉપયોગ કરતા હતા એવી જ રીતે આ પ્રોજેક્ટમાં પાવર આપવા માટે આપણે આ યુએસબી કેબલનો ઉપયોગ કરી આપણી કમ્પ્યુટર અથવા લેપટોપથી કનેક્ટ કરીશું. બરાબર, યુએસબી ટાઈપ બી છે એટલે કે આ વાળો જે છેડો છે આપણે એને આર્ડિનોમાં કનેક્ટ કરી દઈશું. બરાબર, મેં આ પ્રમાણે જોડી લીધું છે. બરાબર, હું આ જે બીજો છેડો છે તેને હું મારા લેપટોપ સાથે કનેક્ટ કરી. જેમ તમે જોઈ શકો છો મારી પાસે અત્યારે લેપટોપ છે. તમે તમારી શાળામાં રહેલા કમ્પ્યુટરની અંદર યુએસબી કેબલ વડે આને કનેક્ટ કરી શકો છો. બરાબર બરાબર ઉદાહરણ તરીકે મેં અહીંયા જે યુએસબી કેબલ છે એની સાથે અહીંયા કનેક્ટ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો ત્યારબાદ અહીંયા લાઇટ ચાલુ થઈ ગઈ છે. એનો મતલબ કે જે આર્ડિનો છે અને જે આપણા કનેક્શન છે બઝરના અને સેન્સરના એ એક્ટિવેટ થઈ ગયા છે. તો આપણે જેમ સમજ્યું કે આપણે બોર્ડને કનેક્ટ કરીશું, ત્યારબાદ કોડિંગ કરીશું અને પછી અપલોડ કરીશું. તો હવે ટાઈપ છે અપલોડ કરવાનું. મેં અપલોડ ફોર્મ વેબ પર ક્લિક કર્યું. મને આશા છે તમને થોડો અવાજ સંભળાતો હશે. બરાબર, જ્યારે આપણે એને ફ્લેગ ઉપર ક્લિક કરીશું ત્યારે આ પ્રોજેક્ટ કામ કરશે. બરાબર, તો અહીં આપણે પ્રોજેક્ટને અપલોડ કરી લીધો છે અને હવે આપણે ટેસ્ટિંગ કરીશું. ટેસ્ટિંગ કરવા માટે આપણે ગ્રીન ફ્લેગ ઉપર ક્લિક કરવું પડશે. તો વિદ્યાર્થીઓ જે પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા કે જ્યારે હું સેન્સરની નજીક લઈ જાઉં છું તો વાગે છે અને જ્યારે હાથ દૂર લઈ જાઉં છું ત્યારે એ વાગતું નથી. આ સેમ પ્રિન્સિપલ જ્યારે ગાડી પાસે આવે ત્યારે પણ એવું થશે. ગાડી નજીક આવે છે તો બઝર વાગે છે, ગાડી દૂર થઈ જશે તો બઝર વાગતું બંધ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સર્કિટ બનાવી છે અને હવે આપણે એને કોડિંગ સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો આ પિક્ટો બ્લોક્સની સ્ક્રીન છે જેમાં તમે જોઈ શકો છો કે બધું સ્ક્રેચ જેવું જ છે. જ્યારે આપણે કોડિંગ કરવાનું શરૂ કરીએ ને ત્યારે સૌથી પહેલા અહીંયા તમારે બોર્ડમાં જવાનું થશે. જે પ્રમાણે તમે જોઈ શકો છો બોર્ડ. તો આપણે કયા બોર્ડ ઉપર કામ કરીએ છીએ વિદ્યાર્થીઓ? આર્ડિનો બોર્ડ પર. તો અહીંયા મેં બોર્ડ સિલેક્ટ કરી લીધો. જ્યારે હું બોર્ડ સિલેક્ટ કરીશ ત્યારબાદ જે પોર્ટ સાથે કનેક્ટ થયું હશે એની વાત પૂછશે. તો હું કનેક્ટ કરી દઈશ, તમારું બોર્ડ કનેક્ટ થઈ જશે. કનેક્ટ થયા પછી તમને અહીંયા નિશાની જોવા મળશે કે કનેક્ટેડ છે. ત્યારબાદ આપણે આપણું કોડિંગ કરવાનું કામ શરૂ કરી શકીએ છીએ. તો અહીંયા તમારે કોડિંગમાં કેવી રીતની પરિસ્થિતિઓ જોડવાની છે ફરીથી સ્ક્રેચ યાદ કરો કે જ્યારે તમે લોજિક વસ્તુ વાપરો છો ને ત્યારે તમારે અલગ અલગ બ્લોક સાથે કામ કરવાનું થાય છે. તો અહીંયા હું સૌથી પહેલો બ્લોક તો એ જ મૂકીશ કે જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું ત્યારે. તો જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું ત્યારે શું થવું જોઈએ? જે મારા અલ્ટ્રાસોનિક સેન્સરથી જે રીડિંગ આવે છે ને એને રીડ કરવા જોઈએ. તો હવે એ રીડિંગ સેન્સર ક્યાં મળશે મને? અહીંયા નીચે સેન્સરમાં. તો જ્યારે તમે નીચે જશો તો એ ઓપ્શન દેખાશે તમને સેન્સર્સ. તો એમાં તમને સૌથી ઉપર મળી જશે અલ્ટ્રાસોનિક સેન્સર. બરાબર, તો તમારે એને લઈ લેવાનું છે. અહીંયા હું કહીશ કે જો અલ્ટ્રાસોનિક સેન્સર્સની વેલ્યુ 15 સેન્ટીમીટરથી ઓછી હશે તો બઝર વાગશે, અધરવાઇઝ બઝર વાગશે નહીં. તો જો અને તોની શરત આવી. યાદ કરો આપણે જે લેસન નંબર 5 શીખ્યા હતા સ્ક્રેચમાં, કન્ડિશન્સ. તો આપણે કન્ડિશન્સમાં જઈશું. કન્ડિશન ક્યાં મળશે આપણને? કંટ્રોલમાં. તો અહીંયા જશું ઇફ ધેન એલ્સ આ વાળો બ્લોક લેશું અને અહીંયા મૂકી દેશું અને પછી આપણે એને આપશું કમાન્ડ કે જો 15 કરતાં ઓછું સેન્ટીમીટર હોય તો ઓછું સેન્ટીમીટર એટલે લેસ ધેન. તો હવે આપણે ઓપરેટર્સમાં જઈને ગાણિતિક ક્રિયાઓમાં જઈને અહીંયા લઈ લેવાનું
ત્યારબાદ અહીંયા આપણો જે કોડ છે સેન્સર વાળો એને પણ મેં અહીંયા રાખી દીધો. તો આપણો કોડ અત્યારે કંઈક આવો દેખાય છે, પણ અહીંયા લેસ ધેન 50 છે, આપણે એને 15 કરી દઈએ. બરાબર, મેં 15 કરી દીધું. અહીં સુધી બધું બરાબર છે. બીજી એક વસ્તુ ચેક કરવાની વિદ્યાર્થીઓ, ગેટ અલ્ટ્રાસોનિક સેન્સર સેન્ટીમીટરની વેલ્યુ ટ્રિગ પિન 2 એકો પિન 3. આપણે 2 અને 3 માં ભરાઈ હતી સર્કિટ? નહીં ને? કઈ પિનમાં ભરાવી હતી? વેરી ગુડ, 6થા નંબરની પિનમાં. અને એકો પિન કઈ હતી? 7મા નંબરની પિન. બરાબર, તો અહીંયા હું ડ્રોપડાઉન ઉપર સિલેક્ટ કરી અને 7મા નંબરની પિન લઈ લઈશ. ત્યારબાદ આપણે બઝર એક્ટિવેટ કરવાનું છે. તો બઝર કઈ પિન સાથે જોડાયેલું છે? 13 પિન સાથે. પણ હવે પિન માટે પણ આપણે કોડ જોઈશે. તો ચલો અહીંયા આપણે કોડિંગ લઈએ. તો એ આર્ડિનો ઉનો વાળામાં તમે જોશો તો ધીમે ધીમે તમને એ દેખાશે કે સેટ પિન ડિજિટલ પિન ખાલી જગ્યા હાઈ. બરાબર, તો એ ખાલી જગ્યાની જગ્યાએ આપણે આપણી ડિજિટલ પિન નાખવાની છે, જેમાં આપણે બઝર કર્યું છે. તો એ બરાબર છે, ડિજિટલ પિન 13 જ છે. અને હાઈ એટલે શું? વાગે. અને લો એટલે શું? ડિજિટલ પિન નહીં વાગે. એટલે કે બઝર હાઈ રાખશો તો વાગશે, લો રાખશો તો નહીં વાગે. તો અહીંયા હાઈની જગ્યાએ લો કરીશ અને આ કન્ડિશનને હું ફોરએવર ચાલવાનું કહી દઈશ. હવે ફોરએવર તમને મળશે કંટ્રોલમાં. બરાબર, તો એ તમે જોઈ શકો છો આપણું જે કોડિંગ છે એ રેડી થઈ ગયું છે. આખો કોડ શું કહે છે? જ્યારે તમે ફ્લેગ ઉપર ક્લિક કરો ત્યારે તમારી અલ્ટ્રાસોનિક જે સેન્સર છે એની ટ્રિગ પિન નંબર 6 અને એકો પિન નંબર 7 છે ને વાંચો. જો આ કિંમત 15 સેન્ટીમીટર કરતાં ઓછી હોય તો ડિજિટલ પિન 13 ઉપર કનેક્ટ કરેલું બઝર વાગશે, અધરવાઇઝ નહીં વાગે. તો આ આપણું કોડિંગ છે. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કોડિંગ કરી લઈએ છીએ ત્યારે આર્ડિનો સાથે હંમેશા આપણે એને અપલોડ કરવું પડે છે. તો હવે અહીંયા તમે જોશો જમણી બાજુ તો અપલોડ ફર્મવેર કરીને ઓપ્શન આપેલો છે. તો અપલોડ કરવા માટે આપણે ક્લિક કરવું પડશે અને પછી ફ્લેગ ઉપર ક્લિક કરી અને આપણે પ્રેક્ટિકલ જોઈ શકીશું. તો ચાલો હવે આપણે એનું રિઝલ્ટ પર લેપટોપ દ્વારા જોઈએ. તો બાળ મિત્રો, આપણે જોયું કે પિક્ટોબ્લોક્સ, આર્ડિનો ઉનો અને હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ 2 દ્વારા આપણે સમજ્યા કે કેવી રીતે આ બધા સેન્સર અને RIY કિટનો ઉપયોગ કરવામાં આવે છે. પણ હવે આપણે એ જોવું છે કે જો આપણી જોડે RIY કિટ નથી તો આપણે કેવી રીતે આ પ્રોસેસને આગળ લઈ જઈ શકીએ છીએ. આપણે બંને વસ્તુથી સમજવાનો પ્રયત્ન કરીએ કે કિટ સાથે અને કિટ વગર પણ તમે આ પ્રોસેસને કેવી રીતે કરી શકો છો. કિટમાં આપણને જે પણ કોઈ કોમ્પોનન્ટ આપવામાં આવ્યા છે, જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ આપવામાં આવ્યા છે, આપણે દુકાનમાંથી મેળવી શકીએ છીએ. જો આપણી પાસે ઓપ્શન અવેલેબલ હોય તો આપણે કોઈ દુકાનમાંથી એ મેળવી શકીએ છીએ. આપણે એ નથી કરી શકતા તો આપણે ટેકનોલોજીકલ માનસિકતા એટલે કે જે આપણી સ્ટેમ માઇન્ડસેટ છે એનો ઉપયોગ કરીને કબાડ સે જુગાડની મદદથી પણ આપણે આ એક્ટિવિટી કરાવી શકીએ છીએ. કબાડ સે જુગાડ જે એક્ટિવિટી છે જે આપણે અગાઉ કરેલી છે તો એને ધ્યાનમાં લઈને એનો ઉપયોગ કરીને આપણે કોઈ પ્રોટોટાઇપ બનાવી શકીએ છીએ. ઇનોવેશન આપણે અહીંયા કરવાનું છે. તો ઇનોવેશન એટલે શું? તો ઇનોવેશન એટલે કે કોઈ નવીન આઈડિયા આપણને આવ્યો છે, કોઈ એવી પદ્ધતિ આપણે વિકસાવી છે અથવા તો કોઈ એવું પ્રોડક્ટ આપણે વિકસાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેની એક પ્રક્રિયા છે, જેની મદદથી આપણે કોઈ સમસ્યાનું સમાધાન લાવી શકીએ. તો એ જો સમસ્યાનું સમાધાન લાવી અને જે સુધારો લાવવાની જે પ્રક્રિયા છે એને ઇનોવેશન આપણે કહી શકીએ. તો આ ઇનોવેશન કરવા માટે આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. RIY કિટની વગર પણ તમે આવા સમાધાન મેળવી શકો છો. તો કેવા? તો આપણે જોઈએ. અહીંયા થોડાક એવોર્ડ વિનિંગ ઇનોવેટિવ પ્રોટોટાઇપ છે જેના ઉપર આપણે વાત કરીએ. નેશનલ લેવલ ઉપર આ બધા પ્રોટોટાઇપને એવોર્ડ મળ્યા છે. એક તમે જોઈ શકો છો, એક ઓજાર છે, જે ઓજારની અંદર પાછળ ખાલી જેનું હેન્ડલ આવે છે, હેન્ડલની અંદર ફર્સ્ટ એડ કિટ એડ કરવામાં આવી છે. જે પણ કોઈ વિદ્યાર્થી આ ઇનોવેશન કર્યું છે તો ઇનોવેશન કિશન ઠાકોર નામનો એક વિદ્યાર્થી છે, એને જોયું કે ભાઈ આ વસ્તુ ખૂબ જરૂરી છે, એને રિફ્લેક્ટ કર્યું ને એ વસ્તુને આગળ લઈને ગયો. તો એ વસ્તુ એક ઇનોવેટિવ આઈડિયા છે. એવી જ રીતે સ્લીપ વોકિંગ ડિટેક્ટર છે, એવી જ રીતે ડસ્ટબિન છે કે જે ઇન્સેક્ટ કિલર ડસ્ટબિન છે. વોટરને એબ્ઝોર્વ કરવાવાળા ચપ્પલ બનાવ્યા છે, શૂઝ બનાવ્યા છે. એવી રીતે ઇન્ટેલિજન્ટ સ્ટેરકેસ એટલે કે સીડીઓ કે જે ઇન્ટેલિજન્ટ હોય, આપણે કોઈ સ્લીપ થયા અને પડતા હોય તો આપણને બચાવી શકીએ એવી સીડી. તો આવા ઘણા બધા ઇનોવેટિવ આઈડિયાઝ છે કે જે એવોર્ડ વિનિંગ ઇનોવેટિવ આઈડિયા છે
કે જે આપણે બનાવ્યા છે અને વિદ્યાર્થીઓએ ટેકનોલોજી સાથે પણ બનાવ્યા છે અને ટેકનોલોજી વગર પણ બનાવ્યા છે, જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એ તો ઠીક છે, પણ જ્યારે હું કોઈ અટકી જાઉં છું, ક્યાંક મને પ્રશ્ન છે, મને કોઈ મૂંઝવણ છે આરઆઈવાય કીટ સાથે પણ અને આરઆઈવાય કીટ વગર પણ આ પ્રોસેસની અંદર, તો તમને સપોર્ટ ક્યાંથી મળશે? તો તમને એ સપોર્ટ મેળવવા માટે તમે તમારા પીયર લર્નિંગ કરી શકો છો. તમારા વિદ્યાર્થી મિત્રો સાથે તમે બીજા તમારા મિત્રો વર્તુળ સાથે મળીને એની સાથે ચર્ચા કરી શકો છો. તમારા શિક્ષક કે માસ્ટર ટ્રેનર મિત્રોનો તમે સહયોગ લઈ શકો છો, એમની સાથે વાતચીત કરી શકો છો. અથવા તો આ વેબિનાર છે, વેબિનારની કમેન્ટમાં તમે કમેન્ટ બોક્સનો ઉપયોગ કરીને તમે કમેન્ટમાં કોઈ પ્રશ્નો પૂછી શકો છો, જેના દ્વારા અમે તમને જવાબ આપીશું. અથવા ક્વેસ્ટ અલાયન્સની ટીમનો સંપર્ક કરી શકો છો. માસ્ટર ટ્રેનર મિત્રો જોડે મોબાઈલ નંબર છે અમારા બધાના, અમારા કોન્ટેક્ટ નંબર પણ છે, જે તમે મેળવીને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપમાં તમારા પ્રશ્નો મૂકી શકો છો. તો આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, જેની અંદર તમારા પ્રશ્નો તમે શેર કરી શકો છો. અને એ સિવાય પણ એક અમે કીટ સમજવા માટે હેકાથોન હેન્ડબુક બનાવેલી છે, જેની લિંક આ પીપીટીની અંદર આપવામાં આવી છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો. એની મદદથી તમે વધુથી વધુ શીખી શકો છો. એમ છતાંય તમારે વધારે જરૂર પડે તો તમે ક્વેસ્ટ અલાયન્સ ટીમનો સંપર્ક કરી શકો છો. આપણે હેન્ડબુક જોઈએ તો કંઈક બેઝિક હેકાથોન કીટની આ હેન્ડબુક છે કે જે તમને અહીંયા આપેલી છે, કે જેમાં બધા જ કોમ્પોનેન્ટ વિશેની ડિટેલ માહિતી અને એની સાથેના પ્રેક્ટિકલ પણ આપવામાં આવ્યા છે, કે જેને ઉપયોગ કરીને તમે પ્રોજેક્ટ બનાવી શકો છો અથવા તો એને પ્રેક્ટિસ કરી શકો છો. આ જે આઈડિયાથોન હેકાથોન દ્વારા શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે આપણે જોયું કે ભાઈ આ પ્રોજેક્ટ આપણે બનાવીએ, આટલી મહેનત આપણે કરીએ તો આપણને શું લાભ થાય અથવા તો શું આપણને ફાયદો થાય. તો એક તો આ લેટેસ્ટ ટેકનોલોજી છે આ બધી, જેને આપણે શીખીને આપણે આપણી જાતને અપગ્રેડ કરી શકીએ છીએ. સાથે સાથે જો આ પ્રોસેસ આપણે કરીએ છીએ તો આપણે ટીચર સન્માન સમારોહનું આયોજન કર્યું છે, ટીચર રિકોગ્નિશન ઇવેન્ટ. એની અંદર તમને સારા પ્રોજેક્ટ જે પણ કોઈ ટીચર્સ બનાવે છે એમને આપણે આમંત્રિત કરવાના છે. સાથે સાથે ઇન્સ્પાયર વર્ડ માનકની અંદર તમે આવા પ્રોજેક્ટ રજીસ્ટર કરી શકો છો, જેમાં તમને મદદ મળે છે આગળ ઇનોવેશન કરવા માટે, જેની વેબસાઇટ અને એની રજીસ્ટ્રેશન લિંક તમને અહીંયા આપવામાં આવેલી છે, જે પીપીટીની અંદરથી તમે મેળવી શકો છો. વિજ્ઞાન મેળામાં તમે આ કીટનો ઉપયોગ કરી શકો છો. સાયન્સ ફેર જે આપણે કરીએ છીએ એમાં તમે આ બધી વસ્તુઓને આગળ લઈને જઈ શકો છો. તેમજ જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉપલબ્ધ વિવિધ પ્લેટફોર્મ છે, જેવા કે ઇનોવેશન ફેર, એ બધા પ્લેટફોર્મનો પણ તમે ઉપયોગ કરી શકો છો, જેમાં તમને ખૂબ લાભ મળશે. ત્યાર પછી આગળ વધીએ તો આપણે જોઈએ કે અસાઇનમેન્ટ આપણે આના પછી કરવાનું છે. તો અસાઇનમેન્ટ હું તમને એક આપું છું કે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન છે એના વિશે તમારે શોધવાનું છે, અને તમારા જેટલા પણ વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટ બનાવ્યો છે અને બાકીના જે વિદ્યાર્થીઓ એ બનાવેલા જે પ્રોજેક્ટ છે એ તમે ત્યાં જોઈ શકશો, ત્યાં એને સમજી શકશો. તો તમારે એ બધા પ્રોજેક્ટ એક્સપ્લોર કરવાના છે. તો આ તમારું અસાઇનમેન્ટ છે, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન. ફરીથી બોલું છું, જેને યાદ રાખજો. અને એને તમારે એ સાઇટને એક્સપ્લોર કરી અને તમારા જેવા જ બાળકોએ બીજા જે પણ કોઈ પ્રોજેક્ટ બનાવેલા છે એ તમારે એક્સપ્લોર કરવાના રહેશે. અહીંયા મોસ્ટલી આપણો વેબિનાર સમાપ્ત થાય છે, પણ આગામી વેબિનાર માટે એક સૂચના છે કે જેની આપણે વાત કરીએ. આ વેબિનાર દરમિયાન તમે જે પણ કોઈ મટીરિયલ જરૂરી છે એ તમારે સાથે રાખવાનું રહેશે, જેમ કે ચાર્ટ પેપર છે, પેન છે, પેન્સિલ છે, સ્કેચ પેન છે, કલર છે, અને જો કીટ મળી હોય તો કીટ પણ તમે સાથે રાખી શકો છો, કે જેથી કરીને તમે કમ્પોનેન્ટને એક્સપ્લોર કરી શકો. હવે પ્રશંસાનો સમય. આપણો ઘણો લાંબો વેબિનાર છે કે જે તમે વિદ્યાર્થીઓએ જોયો. હવે તમે આશા છે કે એમાંથી તમે ઘણું બધું શીખ્યા હશો. તો તમે જે શીખ્યા છો એ માટે તમે પ્રશંસાને હકદાર છો. જેમ આપણે આગળના વેબિનારમાં એકબીજાની પ્રશંસા કરી તે પ્રમાણે આપણા મિત્ર વર્તુળની પ્રશંસા કરીએ અને જાતે પણ પોતાને પ્રશંસા આપીએ. તો તમારો ડાબો હાથ ઊંચો કરી અને પોતાની પીઠને થપથપાવીને પોતાને પ્રશંસા આપો. ધન્યવાદ. આપણે મળીશું આગળના વેબિનારમાં.